બાપુજીએ ઘણી બધી વાતો કરેલી છે. જીવનમાં સારા બોધ મળે, ઉપયોગી થાય એવી વાતો કરેલી છે. આજે એક વાત યાદ આવી ગઈ. સરસ મજાનું એક ગામડું હતું અને ગામડાનું એક સરસ મજાનું આમ પાદર હતું. પાદર જે સીમમાંથી જે રસ્તો જાય ને ઘરો તરફ, ગામ તરફ, એ ગોદડાનો રસ્તો કહેવાતો. ગોદડાનો રસ્તો એને કહેવાય. આમ એ રસ્તે જતા સરસ મોટો વડ હતો અને એ વડ સરસ મજાના આજુબાજુ ઓટલાથી સવાયેલો હતો અને એ ઓટલે આવીને મોટી ઉંમરના વૃદ્ધો ને બધા માણસો બેસે, શાંતિથી વાતોચીતો કરે અને માણસે પૂછી લીધું કે માં, આ વડ આવે છે ત્યારે તમે કેમ ઓઢી લો છો, કેમ ઘૂમટો તાળી લો છો? આ તમારી જે પુત્રવધુ છે એ તો ખુલ્લા મોઢે જ હોય છે. તો પછી માજીએ કહ્યું કે દીકરા, હવે તે કહ્યું જ છે, તે મને સવાલ કર્યો જ છે, તો હવે હું તને જવાબ આપી દઉં કે હું જ્યારે આ ગામમાં નવા નવા લગ્ન કરીને આવી હતી, નવી નવી આ ગામમાં વહુ તરીકે હું આવી હતી, ત્યારે આ રસ્તો જ ખેતર જવાનો હતો અને આ રસ્તો જ ખેતરમાંથી ઘર તરફ જવાનો હતો. અને એ સમયે આ વડની નીચે મારા સસરા, મારા વડ સસરા અને બીજા બધા વડીલો, બીજા બધા મોટા માણસો અહીં બેસતા હતા. અને એટલે એ વખતે અહીંથી હું જ્યારે પસાર થઉં ત્યારે હું ઘૂમટો તાણીને નીકળતી હતી. અને આજે પણ જ્યારે આ વડ આવે છે ત્યારે હું મારા સસરાને, મારા વડ સસરાને અને બીજા બધા માણસોને, મોટા માણસોને હું બેઠેલા જોઉં છું અને એમની મર્યાદા માટે હું મારો ઘૂમટો તાણી દઉં છું. બસ. અને જબરજસ્ત વાત કરી. દીકરા, તને ખબર પડી ને કે હું હવે કેમ ઘૂમટું તાણતી હતી? કારણ કે એ મર્યાદા હતી, એ કુળની મર્યાદા હતી, એ પરિવારની મર્યાદા હતી, એ મારા પિયરની મર્યાદા હતી અને મર્યાદા હું સાચવતી હતી, જે મર્યાદા આજે પણ હું સાચવી રહી છું. જ્યારે આજનો સમય જો અને એ વખતે ઘૂમટો તાણીને જે ઘૂમટામાં મર્યાદા રહેતી હતી, જેઠની સામે બોલાતું નહોતું, સાસુની સામે બોલાતું નહોતું, સસરા સામે તો ક્યારેય બોલાય જ નહીં, એ પણ સમય હતો. આજે તો ખૂબ દુઃખ સાથે, ખૂબ લાગણી સાથે કહેવું પડે છે કે ઘરમાં સાસુ હોય એમણે પણ ડ્રેસ પહેરેલો હોય, દીકરી હોય એ પણ ડ્રેસમાં હોય અને દીકરાની વહુ એટલે કે પુત્રવધુ એને પણ ડ્રેસ પહેરેલો હોય.
એટલે કોઈ પણ વ્યક્તિ, કદાચ નવી અજાણી વ્યક્તિ ઘરમાં આવે તો ખબર ના પડે કે આ આ ઘરની દીકરી છે કે પુત્રવધુ છે. એટલે ક્યારેક પહેરવેશમાં પણ એક મર્યાદા છે, જે મર્યાદા આજે છૂટી ગઈ છે. અને એટલા માટે જ પરિવારોમાં મર્યાદાઓના અભાવે કટુતા આવી ગઈ છે, અંતર વધી ગયા છે. અને માન મર્યાદાની તો વાત જ ક્યાં રહી. બેફામ જેને જે રીતે ફાવે એમ ભાષાનો સ્વચ્છંદ રીતે સ્વતંત્રતા તો મળી, પણ એ સ્વતંત્રતાને સ્વચ્છંદતામાં ફેરવી દીધી. અને આજે આપણે બધા એના પરિણામો જોઈ રહ્યા છીએ.